સાણંદમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો। પોલીસે કપડાની દુકાનમાં દરોડા પાડીને 21.48 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું, જેની કિંમત 2,14,000 રૂપિયાની આંકવામાં આવી છે। આરોપીની પૂછપરછમાં બીજા બે યુવક અને યુવતીનું નામ પણ ખુલ્યું હતું। પોલીસ તપાસમાં એ સામે આવ્યું કે બોપલના સ્પામાં કામ કરતી ફિઝા ઉર્ફે મુસ્કાન નામની યુવતી સાથે આરોપી સંપર્કમાં આવ્યો હતો, જે બાદ આરોપી યુવતી પાસેથી ડ્રગ્સનો જથ્થો વેચવા માટે લાવતો હતો। આરોપી યુવતી રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવતી અને પોતાના પ્રેમી સાથે મળીને આ ડ્રગ્સનું વેચાણ કરતી હતી। સાથે બાપુનગરના એક શખ્સને પણ ડ્રગ્સ વેચવા માટે આપતી હતી। ચારે આરોપી ડ્રગ્સનો નશાના બંધાણી છે। આરોપી ધવલ દરજી છેલ્લા 6 મહિનાથી ડ્રગ્સનો જથ્થો ડ્રગ્સ પેડલર ફિઝા પાસેથી લઈને છૂટક સાણંદમાં વેચી રહ્યો હતો। આરોપીઓની પૂછપરછમાં એ સામે આવ્યું કે ચારે આરોપી ડ્રગ્સના બંધાણી છે અને ડ્રગ્સનો નશો કરવા માટે, રૂપિયા કમાવા માટે ડ્રગ્સનું વેચાણ કરતા હોવાનું પણ સામે આવ્યું। એનો એકનું નામ વિકી ઠાકોર અને બીજો જે પટેલ છે। વિકી ઠાકોર જે છે આ મુસ્કાનનો બોયફ્રેન્ડ છે, અને મુસ્કાનનો અસલી નામ ફિઝા પઠાણ છે, और આ મૂળ ઉદયપુરની રહેવાસી છે। અહીંયા નામ ચેન્જ કરીને અહીંયા રહેતી હતી અને જુદા જુદા સ્પામાં કામ કરતી હતી, और એને સાથે સાથે ડ્રગ્સનો પણ ધંધો કરતી હતી। और એ બંને ત્રણો પેડલર જે છે, એ ત્રણો પેડલર રાજસ્થાન અને મુંબઈથી એને જો ડ્રગ સપ્લાય થતો હતો। હવે આગળની ચેનની તપાસ અત્યારે ચાલુ છે, और અત્યાર સુધી ટોટલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એનો એકનું નામ વિકી ઠાકોર અને બીજું